આજે 5 નવેમ્બર એટલે કાર્તિક પૂનમ આપણે ઉજવીએ છીએ દેવ દિવાળી. હવે આ દિવસ છે ને, ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસને હરાવીને ત્રણેય લોકને બચાવ્યા હતા, બસ એની જ યાદમાં. અને હા, કાશીના ગંગા ઘાટ પર તો લાખો દીવાઓથી આ તહેવાર જોવા જેવો હોય છે ખરેખર. ચાલો ફટાફટ જાણી લઈએ આની ખાસ વાતો. પહેલું, આ દિવસનું કનેક્શન છે શિવજીના વિજય સાથે. એટલે જ તો એમને ત્રિપુરારી કહે છે, ખબર છે? મતલબ ત્રિપુર અસુરના દુશ્મન. એમ પણ મનાય છે કે આ જ દિવસે ભગવાન વિષ્ણુ માછલી બનીને આવેલા, એટલે કે મત્સ્ય અવતાર લીધેલો. હવે 2025ની વાત કરીએ તો પૂનમની તિથિ 4 નવેમ્બરે રાત્રે 10:36 વાગ્યાથી શરૂ થઈને 5 નવેમ્બરે સાંજે 6:48 વાગ્યા પૂરી થશે. પૂજા માટે સૌથી સારો સમય એ છે સાંજનો, જેને પ્રદોષકાળ કહેવાય, સાંજે 5:15થી 7:85 સુધીનો. અને આ વર્ષે તો 5 શુભ યોગ પણ છે, જે આ દિવસને વધુ ખાસ બનાવે છે. બીજું, પૂજામાં તો મુખ્યત્વે શિવજી જ છે. એમને ગમતી વસ્તુઓ જેમ કે બેલપત્ર, ભાંગ, ધતુરો ચડાવીને ઓમ નમઃ શિવાય મંત્ર બોલવાનો. સાંજે દીવા પ્રગટાવવાનું તો બહુ જ મહત્વનું છે. અંધારા પર ઉજાળાનો વિજય દેખાડે છે. ઘરના મુખ્ય દરવાજે, તુલસી પાસે કે પછી બીજા પવિત્ર સ્થાનો પર તમે 5, 7, 11, 51 કે 101 દીવા પ્રગટાવી શકો છો. અને દીવો પ્રગટાવતી વખતે શુભમ કરોતિ કલ્યાણમ મંત્ર બોલવો બહુ સારો ગણાય છે. આ બધી વિધિઓ વિશે વધારે જાણવું હોય તો ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો. અને છેલ્લે વારાણસી, એટલે કે આપણું કાશી. ત્યાં દેવ દિવાળીનો માહોલ કંઈક અલગ જ હોય છે. ગંગાના ઘાટ, ખાસ કરીને દશાશ્વમેધ ઘાટ, લાખો દીવાથી ઝગમગી ઉઠે છે, જાણે તારાઓ જમીન પર ઉતરી આવ્યા હોય. અને ત્યાંની ગંગા આરતી તો ભવ્ય હોય છે. આ દિવસે દાન કરવાનું પણ મોટું પુણ્ય છે. કહેવાય છે કે જરૂરિયાતમંદોને ભોજન, કપડાં આપવાથી ભગવાન રાજી થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે. તો બસ, દેવ દિવાળી એટલે ભગવાનનો વિજય, શ્રદ્ધા અને દીવાઓનો પ્રકાશ. ખાસ કરીને કાશીમાં દીપદાન અને પૂજા સાથે ઉજવાતો એકદમ પવિત્ર તહેવાર.